નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંઠી। આ સપ્તાહે આપણે નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ રહ્યું છે અને એની ચર્ચા આપણે કરવાના છે, કારણ કે ભૌગોલિક તણાવ અને ટેરિફની અનિશ્ચિતતાની અસર કોમોડિટીઝની ઉપર જોવા મળી, જ્યાં સોના અને ચાંદીની ચમક ફરી વધી, પણ આ વખતે સોના કરતાં ચાંદીમાં વધારે મજબૂતી જોવા મળી, જ્યારે ડોલર ઇન્ડેક્સમાં દબાણની થોડી પોઝિટિવ અસર બેઝ મેટલ્સ ઉપર પણ રહેતી જોવા મળી છે। તેમ છતાં યુએસ તરફથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારાના સમાચારથી મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે। જો કે ક્રૂડ ઓઇલમાં પણ ઉતાર ચઢાવ સાથેનું કામકાજ રહ્યું અને આવામાં કઈ નોન એગ્રી કોમોડિટીમાં છે રોકાણની તક અને કેવા બની રહ્યા છે આગળના ફંડામેન્ટલ્સ, તેની નિષ્ણાતો સાથે આપણે ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પેરાડાઇમ કોમોડિટીના બિરેન વકીલ અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। બિરેનજી અને જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને આ સપ્તાહમાંની આપણે ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની વાત કરવાના છે। સોનાની સાથે આપણે શરૂઆત કરીએ। સોનાની જો આપણે વાત કરીએ તો આ સપ્તાહમાં સોનામાં આપણે લગભગ 2-2.5% ઉછાળો આવતા જોયો છે અને એક સેફ હેવન બાઇંગ ફરી પાછું આપણને સોનાની અંદર આવતું દેખાયું છે। જતીનજી, આપ સોનામાં જે આ મજબૂતી આવી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? આ સોનાની મજબૂતી હજી આગળ વધી શકે છે? એક મિનિંગફુલ કરેક્શન પછી ફરી પાછું એક આપણને જે ખરીદારી દેખાય છે એ કેટલી સસ્ટેનેબલ? સોનામાં કયા સ્તર હવે તમે જોઈ રહ્યા છો? જના જો જે હિસાબથી આ માર્કેટનું કન્ડિશન છે અને ઓવરઓલ સેન્ટિમેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ટ્રિગરના સાથે કામ કરી રહ્યું છે, બિકોઝ અનસર્ટનિટી વર્ડ જે છે હજી પણ માર્કેટમાં બનેલા છે। જેટલું આ અનસર્ટનિટીનું માર્કેટ રહેશે, રીઝનિંગ જે છે એ નવા રીતે આવતા જાય છે સામે, જેના કારણથી આ ગ્લોબલ અનસર્ટનિટીનું જે માર્કેટ છે સાયકલ, એના કારણથી આ ગોલ્ડને જે છે એ સ્ટ્રોંગ સપોર્ટ મળે છે। વોર ફ્રન્ટ પર જીઓપોલિટિકલ ઇશ્યુઝ હજી કંઈ વ્હાઇટ ફ્લેગ્સ ટોટલી રેઝ નથી થયા, કોઈ એવા ડ્રાફ્ટ પેપર્સ નથી સાઇન થયા કોઈના બે દેશોના વચ્ચે કે આગળ ચાલતા કોઈ વધારે તણાવ ન વધે। યુએસનું જે ડેટ ક્રાઇસિસ છે એમાં હજી કાંઈ ને કાંઈ નવા રીતે બહાર આવવાની શક્યતાઓ વધી ગઈ છે। યુએસમાં બે મોટા હોન્ચો જે એલોન મસ્ક અને ટ્રમ્પનું જે જેટલું જોડીબંધી હતી ઇલેક્શનના ટાઈમ પર, એ હવે ક્યાંય ને ક્યાંય એક રિફ્ટ બની ગયું છે બેના વચ્ચે। તો એનાથી બહુ મોટું એક કારણ બની શકે છે કે યુએસ ઇકોનોમીને થોડુંક જીટર્સ થઈ જાય। ડોલર ઇન્ડેક્સ તો આપણે જોઈ જ રહ્યા છે કે જે કન્ટિન્યુઅસલી વીકનેસનો સાઇન દેખાડે છે અને ક્યાંય ને ક્યાંય એમ દર્શાવે છે કે યુએસની ઇકોનોમી જે છે એ બહુ મોટા ભાગે અહીંયાથી કદાચ રાઇઝિંગ ટ્રેન્ડમાં ન રહે, તો એના કારણથી આ ગોલ્ડ પર જે છે એ બાઇંગ જે છે ઇમર્જ થતું દેખાય છે અને લોઅર લેવલ્સ પર સપોર્ટ મળતું આવી રહ્યું છે। હવે લેવલ વાઇઝ આપણે જોવા જઈએ તો આપણા ઘરેલું બજારમાં ખાસ કરીને રૂપિયો જે હિસાબથી વચ્ચે સ્ટ્રેન્થ દેખાડી દે છે, એના કારણથી થોડુંક અહીંયા રેલી જે છે એ સ્ટોલ થઈ જાય છે। બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો રૂપિયો પણ એક રેન્જ બાઉન્ડ કારોબારના અંદર ટ્રેડ કરીને વળી પાછો આપણને ક્યાંય ને ક્યાંય થોડુંક વોલેટિલિટી ઓછું દેખાડે છે, કેમ કે આરબીઆઈના પોલિસી પછી હવે રૂપિયાને પણ થોડુંક અહીંયા સ્ટેબિલિટી મળી જાય છે। તો એના કારણથી ગોલ્ડના અંદર થોડુંક આપણા ઘરેલું બજારમાં થોડુંક પરફોર્મન્સ ઓછું રહી શકે છે આગળ ચાલતા રૂપિયાના સ્ટ્રેન્થના પાછળ। બટ ઓવરઓલ સેન્ટિમેન્ટલી પોઝિટિવ ટ્રેન્ડ છે। લેવલ વાઇઝ હું જોવા જાઉં તો 99,500 એક મેજર હર્ડલ રહેશે હમણાં એઝ ઓફ નાઉ। 99,500 ઉપર ક્રોસ થતું તો આમ ઝડપથી નથી દેખાતું અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મોટા મેજર ટ્રિગર્સ આવી જાય તો। અને લોઅર એન્ડ પર 97,000 થી લઈને 96,000 એક મેજર સપોર્ટ પણ છે। તો આ રેન્જને જે પ્લે કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે સલાહ રહેશે કે આ રેન્જને પ્લે કરો। 97 ના આજુબાજુ જ્યારે મળે ત્યારે જ એના અંદર બાઇંગની સલાહ રહેશે અને 99 ના આજુબાજુ તમારે એના અંદર પાછી બુકિંગ પણ કરી લેવાની રહેશે। આ શોર્ટ ટુ એક શોર્ટ ટ્રેન્ડ જે છે અહીંયા આ ગોલ્ડના અંદર દેખાઈ રહ્યું છે। લાંબા ભાગે જોવા જઈએ તો 92,000 નો એક બેઝ સપોર્ટ બનેલો છે, જ્યારે આપણે વચ્ચે એકવાર પ્રોફિટ બુકિંગ જોયું હતું એપ્રિલ મંથના અંદર, ત્યારે એક સ્ટ્રોંગ રિકવરી જ્યારે ત્યારથી 88,000 થી આવી હતી, 92,000 પાસે પાછો એક બેઝ સપોર્ટ બનાવીને આવી હતી। તો હવે મને લાગે છે 92,000 એક ઓવરઓલ સપોર્ટ રહેશે ગોલ્ડના માટે અને જેવી રીતે મેં કીધું ઇમિડિયેટ બેસિસ પર 96,000 જે છે એ તમારા માટે શોર્ટ ટર્મ માટે સપોર્ટ છે અને મીડિયમ ટર્મ માટે 92,000। ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યો છે। ઓકે, તો ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા આગળથી પોઝિટિવનો સોના માટે બનતો દેખાઈ રહ્યો છે। તો 97,000ની આસપાસથી તમે અહીંયા આગળથી બાઇંગ કરીને ચાલી શકો છો એક સપોર્ટ, અને 99,500 સુધીના લેવલ્સ તમને ચાંદીની અંદર દેખાઈ શકે છે। અને જતીનજી, તમે ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જે રીતે જોયું છે કે સોનામાં 2.5%, 2.5% જેવી મજબૂતી
ચાંદીમાં 8.5% મજબૂતી, અને આપણે જો મેટલની વાત કરીએ તો મેટલમાં પણ મજબૂતી છે, પણ ચાંદીની મજબૂતી એકદમ આઉટ પરફોર્મ કરી છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને જે આપણે ચર્ચા કરતા આવ્યા છે કે 1 લાખના સ્તરને એમસીએક્સ ઉપર એ સસ્ટેન કરી રહી છે અને ઉપરની તરફ આગળ વધી રહી છે, તો ચાંદી પર આપનો વ્યૂ કઈ રીતનો છે? ઝરના, જો ઇનફેક્ટ આપણા લાસ્ટ જેટલા બી આપણે શોઝ નો આપણે જોઈ લઈએ છીએ સિન્સ દિવાળી, મેં ચાંદી પર બહુ સ્ટ્રોંગલી બુલિશ વ્યૂ આપેલો છે. અને ઇનફેક્ટ આઉટ પરફોર્મન્સનું બહુ સ્ટ્રોંગલી મેં રેકમેન્ડેશન કર્યું છે કે આગળ ચાલતા ચાંદીના અંદર તમને આઉટ પરફોર્મન્સ દેખાડશે. અને જૂન, જુલાઈ, ઓગસ્ટ આ જે છે 3 મહિના, એના અંદર સ્ટ્રોંગલી જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે તમને બહુ સ્ટ્રોંગ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે સિલ્વરના અંદર બાઇંગ પોઝિશન રાખીને અગર હેજ કરવું હોય તો સામે ગોલ્ડ સેલ કરીને ચાલી શકો. જે લોકો હેજને બરાબર રીતે પરખીને રિસ્ક મેનેજમેન્ટ કરીને ચાલે છે એ લોકોના માટે જ વ્યૂ પોઈન્ટ છે. અથવા તમે સિલ્વરના અંદર બુલિશ વ્યૂ રાખીને ચાલો તો રિસ્ક મેનેજમેન્ટ ત્યાં પણ તમારે સંભાળીને જ રાખવાનું રહેશે. બટ એટ ધી એન્ડ ચાંદી માટે જે માર્કેટ બન્યું છે, ક્યાં ને ક્યાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આઉટલુક કહી લો, ઇવીઝનું આગળ ચાલતા ફ્લરિશમેન્ટ કહી લો, ક્લીન એનર્જી ડિમાન્ડ કહી લો, આ બધી વસ્તુઓથી ચાંદીના માટે એક સ્પોટ ઓફ બાઇંગ જે છે ટ્રિગર થયું છે ડિલિવરી બેઝ, અને જેના કારણથી સિલ્વર પર એલોકેશન જે છે એ વધતું ગયું છે. ગોલ્ડ આઉટ પરફોર્મન્સ ઓલરેડી ઘણું બધું દેખાડી ચૂક્યું છે, તો થોડુંક રિસ્ક પણ ત્યાં વધી જાય છે. અને જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે એવરેજ ઓલું મોમેન્ટમ હોય છે જે 80-85 પાસે હોય છે, એના કારણથી આ સિલ્વર જે છે અહીંયા લુક્રેટિવ બાઇંગ ઓપ્શન દેખાડે છે. અને અહીંયા સિલ્વર માટે બુલિશ વ્યૂ પોઈન્ટ રાખી 1,10,000, 1,15,000 સુધીનો વ્યૂ પોઈન્ટ રાખો 2 થી 3 મહિનાના હિસાબે. ઇનફેક્ટ આ દિવાળીના ટાઈમ પર જે શોઝ આપણે કર્યા હતા, સ્પેશિયલ શોઝ, ત્યારે જ મેં કીધું હતું કે 1,10,000, 1,15,000 એક મોડેસ્ટ ટાર્ગેટ પકડીને ચાલુ છું ફોર નેક્સ્ટ દિવાળી. અને ત્યારે તો આપણે આઈ થિંક 80-85,000 પાસે જ બેઠા હતા. તો હવે મને લાગે છે હજી પણ વ્યૂ પોઈન્ટ તમે પકડીને ચાલો તો સારો આમ તો ગેઇન્સ અહીંયાથી બની શકે છે. યસ, ઓલરેડી માર્કેટ થોડું વધી ગયું છે, તો થોડુંક ડીપ માટે જગ્યા રાખીને જ બાઇંગ કરવાનું. જેના પાસે પોઝિશન નથી એ લોકો થોડાક સ્મોલ ક્વોન્ટિટીમાં અહીંયાથી પોઝિશન બનાવે, અને જેના પાસે ઓલરેડી છે પોઝિશન હોલ્ડ કરો અને ડીપમાં હજી બાઇંગ કરો. ઘણા બધા ઓપ્શન્સ છે લેવા માટે. સિલ્વર એમસીએક્સ પર છે, ઇટીએફ્સ છે અવેલેબલ તમારા પાસે. ઘણા બધા હવે તો ફંડ્સ પણ આવે છે જેના અંદર તમારો એલોકેશન સિલ્વરના અંદર દેખાશે તમને. આગળ ચાલતા હજી આના અંદર જે છે એ વેટેજ વધતું જશે. તો આ સિલ્વરના માટે એક સારો પીક ટાઈમ ચાલી રહ્યો છે, બુલ ટાઈમ ચાલી રહ્યો છે. તો અહીંયા સિલ્વરમાં એલોકેશન તમારું પોર્ટફોલિયો વાઇઝ હોવું જોઈએ. બુલિયન એલોકેશન અંદર સિલ્વર એક અલગ તમારું એલોકેશન હોવું જોઈએ. ખાલી ગોલ્ડનું એલોકેશન રાખીને બુલિયન એલોકેશન હવે નહીં ચાલે. સિલ્વરનું એલોકેશન પણ વધારવું પડશે એના અંદર, બુલિયન એસેટના અંદર, સો દેટ તમારો પોર્ટફોલિયો જે છે તમને આઉટ પરફોર્મન્સ દેખાડે ઇન કેસ ઓફ અનસર્ટનિટી, ઇકોનોમિક રિટર્ન્સ અગર ગ્લોબલી અગર આગળ ચાલતા જો આવી જાય છે તો યુએસ ડેપ ક્રાઇસિસના વજહથી. તો સિલ્વર માટે આઉટલુક જે તમે કીધું પોઝિટિવ છે. લોઅર એન્ડ પર 1 લાખ થી લઈને 98,000 નું વેરી સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે મીડિયમ ટર્મ આઉટલુકના હિસાબે. અને શોર્ટ ટર્મ માટે જોવા જઈએ તો 1,02,000 નો એક સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા બનેલો છે. તો બાયોન્ડિક સ્ટ્રેટેજી 1,10,000, 1,15,000 નો ટાર્ગેટ રાખીને મીડિયમ ટર્મના હિસાબે 2 થી 3 મહિના હોલ્ડ કરીને ચાલી શકે. ઓકે, તો અહીંયા આગળથી ચાંદીમાં આઉટ પરફોર્મન્સની આપણને દેખાઈ રહ્યું છે, આગળ પણ કન્ટિન્યુ થઈ શકે છે. બાર્ન ડીપની સ્ટ્રેટેજી અપનાવીને ચાલો. જો પોઝિશન છે તો હોલ્ડ કરો અને ઘટાડે નવી ઉમેરતા પણ જાઓ. 1,10,000 થી લઈને 1,15,000 સુધીના 2 થી 3 મહિનામાં તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો. તો ચાંદી ઉપર એક બુલિશ વ્યૂ અહીંયા આગળથી આપણા નિષ્ણાતો રાખી રહ્યા છે. જતીનજી, તમે કોપર, એલ્યુમિનિયમ, ઝિંક આ તમામ મેટલ્સમાંથી કઈ મેટલ ઉપર કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો? ક્યાં તમારી ખાસ સલાહ રહેશે? બસ આના બેઝ મેટલ માર્કેટ માટે રેલી થવું અને સ્ટ્રોંગ ગેઇન્સ આપવું, એના માટે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ચાઇના. જો ચાઇનામાં કયા હિસાબથી પોઝિટિવ સંકેતો આવે છે એ હમણાં આપણે બહુ બેટર પોઝિશન પર તો નથી કે ટ્રેડ ડીલ્સને લઈને આવે છે કોઈ પોઝિટિવ સંકેતો, જ્યાં યુએસ થોડુંક બેલેન્સ વ્યૂ પોઈન્ટ રાખીને વાતચીત કરે આગળ, કે પછી ચાઇનાનું પોતાનું ઇકોનોમિક રિવાઇવલ કરીને અને સ્ટ્રોંગ પોઝિશનિંગ બનીને બેઝ મેટલ માર્કેટનું ડિમાન્ડ શરૂ થાય છે. તો આ બેમાંથી એક ફેક્ટર જે છે એ ક્યાંય ને ક્યાંય પ્લે કરશે ચાઇનાના બેઝ મેટલ માર્કેટ માટે, વાયા ચાઇના રાઉટથી બેઝ મેટલ માર્કેટને ઉપર આવવા માટે. તો હમણાં તો એ કેવું ડિફિકલ્ટ છે કે ક્યાંથી આવે, બટ એઝ ઓફ નાઉ પોઝિશનિંગ વાઇઝ જોવા જઈએ તો બહુ વધારે ખરાબ તો નથી લાગી રહ્યા પ્રાઇસીસ. થોડાક રેન્જના અંદર જરૂર ચાલી રહ્યા છે, અને રેન્જ ફોર્મેશન થયા પછી પ્રીવિયસ રેલી જે પોઝિટિવના સંકેતો હતા એના કારણથી લાગે તો છે કે ઉપરના સાઈડ જ અહીંયા રેલી આવી જોઈએ. બટ થોડાક ડેવલપમેન્ટ્સ થવું બહુ જરૂરી છે અહીંયા. એક બે ડેવલપમેન્ટ્સ ટ્રેડ ડીલ્સને લઈને કે ચાઇનાના
પોતાના ઇકોનોમિકલ ઇન્ડિકેટર્સ થોડા સારા નંબર્સ આવે તો ડેફિનેટલી અહીંયાથી એક રેલી જે છે એ ડ્યુ રહેશે બેઝ મેટલ માર્કેટ. તો ઓવરઓલ અગર લેવલ વાઇઝ હું જોવા જાઉં તો 840 850 ના પાસે કોપરના પાસે એક બેઝ સપોર્ટ બનેલો છે અને એલ્યુમિનિયમને અગર જોવા જઈએ તો 225 230 નો રેન્જ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાવામાં આવે છે. તો જ્યાં સુધી એલ્યુમિનિયમ 225 ના ઉપર અને કોપર 840 ના ઉપર છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ નેગેટિવ તો નથી ચાલી રહ્યો મારો, બટ રેન્જ બાઉન્ડ માર્કેટ છે હમણાં. 900 ના આજુબાજુ તમને પ્રોફિટ બુકિંગ પણ દેખાશે કોપરના અંદર અને 860 855 ના પાસે બાઇંગ પણ દેખાશે. તો હમણાં શોર્ટ ટર્મ માટે બહુ વધારે બુલિશનેસ તો નથી હું, બટ યસ રેન્જ માર્કેટને પ્લે કરવું હોય તો બાય ઓન ડિપ્સ અને સેલ ઓન રાઇઝ બે વ્યૂ પોઈન્ટ પકડીને ચાલુ. ઓકે. અને બિરેનજી, આપનો અને જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.